ગાઈસ તો આજના નાસ્તામાં છે વઘારેલા મઠ એન્ડ ગરમા ગરમ ચાય. અનેરી આવી ગઈ છે નાસ્તો કરવા માટે. જય શ્રી કૃષ્ણ. અનેરી ફોન બંધ કરી દીધો બેટા, જો ફોન બંધ કરી દીધો. હવે તો સામું જો, ફોન ચાલુ હોય તો સામું જ નહીં જોવાનું. એવું નક્કી કર્યું છે તમે? શું છે? ગાડી અનેરીને છે ને, હા ગાડી કોઈની નીચે ચાલુ થાય ને ટુ વ્હીલનો અવાજ આવે ને એટલે તરત ભાઈ નીચે જોવે. ભાઈ અનેરીનું ચા દૂધ રેડી થઈ ગયું છે. અનેરી સવારે બાપરે. જય શ્રી કૃષ્ણ. અનેરીને જ્યાં સુધી ચા દૂધ ન મળે ને ત્યાં સુધી ભાઈ ચેન ન પડે. ભાઈ એક શબ્દ બોલે નહીં. ભાઈ હેતાંશ થઈને મામાને ઘરે ગયો છે. કામ હતું કઈ? શું કામ હતું? અચ્છા આજે ફ્રેન્ડશિપ ડે છે કેમ? કઈ વાંધો નહીં, હું એને યાદ અપાવી. સાંજે આવી જાય, સાંજે આવજો. સાંજે આપણે છે ને વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો ત્રણેયને કહી દઉં છું, હોય આવજો હો. સરસ ગાઈસ, તો આજે છે ને ફ્રેન્ડશિપ ડે છે ભાઈ. છોકરાઓએ યાદ અપાયું બરાબર. આપણે બધા સબસ્ક્રાઇબર મિત્રોને ભાઈ ફ્રેન્ડશિપ ડે ની શુભકામના. હેતાંશભાઈ ના મિત્રો સવારમાં આવી ગયા હતા ભાઈ બરાબર. ચાલો હેતાંશભાઈને છે ને આપણે વિડીયો કોલ કરીને યાદ અપાવી દઈએ. ક્યાં જવું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ભાઈ પપ્પાના ઘરની આજે મોર્નિંગ છે તો મોર્નિંગ થોડીક લેટ થઈ છે ભાઈ. થોડીક એટલે બહુ બધી, જો કે 11:15 થઈ ગયા છે. અને મારા ખોળામાં છે ને રોજ જે પારમી સુવે છે, પણ આજે મારો જોયું, આજે મારો પારમો સૂતો છે ને પગ મારીને એને ફોની કેવો ઉલાયેલો. તમને આ ઝટકો લાગ્યો હશે, આમ જોઈ લો. હું કરતો હોય મારો દીકરો, મારો દીકરો હું કરતો હોય ભાઈ. જોઈ લો, આમ જોઈ લો કેવા ગાંડા કાઢે છે. જો ભાઈ ઉષા માસી પણ આવી ગયા છે ભાઈ. અને આમ જો આને નવડાવી દેવાનો છે આ ભાવને. નાનું ભાવને રમાડતો જો કેવી રમાડે છે. ઉપરના છે ને ભાઈ 1 વાગી ગયો છે અને હેતાંશને લેવા માટે આવ્યા છે એમના અંકલ. જેમીન આવવાનો હતો ને, કામ કરતો જ ત્યાં. ઠીક, એવું તમે ફ્રી હતા એટલે તમે આવ્યા. તો હેતાંશ તાર ઘરે શું કામ જવાનું છે? હું ભાઈ આજે જે છે ને ફ્રેન્ડશિપ ડે છે તો એને ખબર પડી ને કે મારા ફ્રેન્ડ ઘરે જયદીપે એવું કીધું, એના ફ્રેન્ડ આવ્યા હતા કે ફ્રેન્ડશિપ બાંધવા માટે. તો એ કે હેતાંશી કે નહોતો, એ કે ઘરે તો કે જો અત્યારે એમ કહે છે કે ભાઈ હાલો ને જલ્દી, મારે ફ્રેન્ડશિપ ડે ની ઉતાવળ છે. એના ફ્રેન્ડને મળવું છે એટલે આજ મામાનું ઘર ભૂલી જવાનો છે અને એના ફ્રેન્ડ સાથે એન્જોય કરવાનો છે. તો અત્યારે એમ કીધું કે કાકા મને લઈ જાઓ, મારે ફ્રેન્ડશિપ બાંધવી છે મારા ફ્રેન્ડને અને એને બંધાવી છે. તને બાંધવી ગમે કે બંધાવી ગમે? બાંધવી ગમે. કેટલા ફ્રેન્ડ કરીશ? ઈ તો કેટલા છે, બધા વિડિયો જોતા વી એનો બાંધવા આવે. આપણે સોસાયટીમાં કેટલા આપડા વિડિયો જોવે, પહેલી શેરીમાં તો કેટલા છે. હા, હર વખતે ફ્રેન્ડશિપ ડે ના દિવસે છે ને ઘણા બધા સબસ્ક્રાઇબર ના વિડિયા જે આપડા જોતા હોય ને બધા બહુ હેતાંશ ને ફ્રેન્ડશિપ બાંધવા માટે આવે, શોરૂમે આવે, ઘરે આવે. એટલે એમ કહે છે કે કેટલા બધી મારે ફ્રેન્ડશિપ થાય. પછી જોજો સાંજે હું ઘરે જઈને ત્યાં તમને બતાવીશ એનો હાથ કેટલો ભરેલો છે ને. અને બહુ એટલે બહુ જ ગમે એને રાખડી બાંધવી એટલી ગમે, ફ્રેન્ડશિપ બાંધવી. અને વાત કરું આ બાજુ રસોડાની તો ભાઈ અહીંયા જો મમ્મી છે ને દાળો ખાઈ આવ્યા એમ ને મમ્મી. ગરમા ગરમ ફૂલકા રોટલી બનવાનું ભાઈ થઈ ગયું છે ચાલુ. કેમ કે મમ્મી ને પપ્પા બે ગયા હતા નીચે, એક દાદા ઓફ થઈ ગયા છે ને ત્યાં પાણી ઢોળમાં. હેતાંશ ને ગુંદીના લાડવાનું પેલું મોહનથાળ બહુ ભાવે ને તે ઈ મમ્મી સાથે ગયો તો અને આધુ ગઈ હતી. તો જમવામાં અત્યારે છે ને અમે ભાંડડા છે એ ભાઈ. ભાંડડા હું તમને ખબર નહીં પડતી હોય. અમે જો આ બાજુ અમે બેઠા ને ભાંડડા કહેવાય. હજી 2 ભાંડડા છે ને શોરૂમે છે એટલે ભેગા થશું ને એટલે અમે ભાઈ બેન અત્યારે કહીએ, પણ પેલા ભાંડડા કહેતા, હવે ભાઈ બેન કહે છે. તો કાંઈ નહીં, સારું ચાલો ભાઈ તમે ઘરે જાઓ જઈને. અને પહેલા તો છે ને પપ્પાને કહેજે હેપી ફ્રેન્ડશિપ ડે. પપ્પાને ન હોય, પપ્પા રસ્તા એમ મોટામાં મોટા આપણા ફેન હોય ને તો ભાઈ આપણા મમ્મી ને પપ્પા જ છે ભાઈ. આજના ભોજનમાં છે ભાઈ કોબીનું શાક છે, રોટલી છે, પાપડ છે, છાશ છે અને દાળ ભાત છે ને સાથે ભીંડા પણ છે અને સામે હીરું પણ છે. આજા બીડિયા કાને ગલી, આજા ખાઈ લીધો, બીજી વાર હાલ નહીં તો ચાલો જમવા ભાઈ. ગાઈસ અત્યારે છે ને ભાઈ હું ને બ્રિંદાભાઈ જઈએ છીએ હેર વોશ કરાવવા માટે લક્ષ્મીમાં, જ્યાં હું જાઉં છું ત્યાં જ. અને ત્યાંથી પછી જવાનું છે ભાઈ કશ્યપ જ્વેલર્સમાં. તમને લોકોને થોડી ઘણી તો ખબર પડી જ ગઈ હશે કે હું કરવા જવાનું છે તે, કેમ કે અમારી હમણાં નવી શોપિંગ ચાલુ છે. તો આજે છે ને ભાઈ અમારે દાગીનાની શોપિંગ કરવાની છે તો શોપિંગ માટે જવાનું છે. વાગી જશે 1:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. ને આજ
આજે ભાઈ ઘરે છે ને અમે 3 જ જણા છે ભાઈ, બીજું કોઈ છે નહીં, બરાબર. હેતાંશ ગયો છે ભાઈ મામાની ઘરે, જો કે અત્યારે આવવાનો છે. એના ફ્રેન્ડ આવ્યા હતા ઘરે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા માટે, તો હેતાંશને ખબર પડી ગઈ, તો હેતાંશ ભાઈ ફ્રેન્ડશિપ બેલ્ટ લઈને અત્યારે ઘરે આવે છે અને બધા રમ છે ભાઈ, એવું બધું છે ને. સાંજે હું પારમીને તેડવા જવાનો છું, બરાબર. સાંજે પાછા બધા આવી જશે. તો ગાઈઝ આજના લંચમાં છે બાજરીનો રોટલો, રીંગણ બટેકાનું શાક અને દહીં. બતાવો તો શાક મમ્મી, જોઈ લો ભાઈ. હું કયો દાળ ભાત છે, સરસ. લ્યો ભાઈ, આજે બાજરીનો રોટલો છે તો સાથે ભાત ખવાય, બરાબર, કેમ કે આપણે ગંવારે તો ખાસ ખાતા નથી ભાત. ભાત આ બધું રેડી છે ગાઈઝ. તો હેતાંશભાઈ આવી ગયા છે ને ઘણી બધી ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દીધી છે. હેતાંશના મિત્રો આવી ગયા છે ભાઈ, હવારે આવ્યા હતા હેતાંશ આ બધા ભાઈ, બધાના હાથ બતાવો તો. ઓહો એ ભાઈ, આમ જોઈ લ્યો. સૌથી વધારે હેતાંશ ને હોય ને એવું લાગે છે. હેતાંશ ને તો વીટીઓ છે, કાઢી નાખી ભાઈ ફ્રેન્ડશિપ બેલ્ટ. બહુ ગરમી થઈ ભાઈ, બહુ ગરમી થઈ. પડીકા પાર્ટી કરવાની છે તો મોજે મોજ એમ ને. શું વાત છે ભાઈ. તો ભાઈ એકાઉન્ટન્ટ સાહેબ આવી ગયા છે ભાઈ, હિસાબ કિતાબ કરે છે ભાઈ. આજે સન્ડે નો ડે હોય તો ખાસ ભાઈ આવક જાવકનો હિસાબ કરે છે. હું વધઘટ ઈ જોવે છે. ચિંતન રેડી હિસાબ બધો કમ્પ્લીટ છે. કોમ્પ્યુટરનો તો કીડો થઈ કીડો થઈ ગયો. આમ જો આમ કોઈ આઈટી વાળો પ્રોફેશનલ માણસ હોય ને એવી રીતના તો કી દબે છે ભાઈ. આના ક્લાસમાં કોમ્પ્યુટરના સર નો આવે તોય હાલે, આ બધાને શીખવાડે. હા, કોમ્પ્યુટરનો સબ્જેક્ટ નો લઈને તોય હાલે એમ છે. ખુદ સર છે ભાઈ. હેતન તને કોમ્પ્યુટરના મેમ આવે છે ભાઈ, સરસ. લ્યો જોઈ લો ભાઈ કેવો તલ્લીન છે ભાઈ. ભાઈ અમારી ઓફિસમાં એક વસ્તુ સારી છે ભાઈ, હેતાંશ છે ને કીબોર્ડ વાયરલેસ છે, કીબોર્ડ માઉસ, એટલે છે ને કોમ્પ્યુટર છે ને બહુ દૂર છે, એટલે ભાઈ આંખને કોઈ નુકસાન નથી. ચિંતન હું કેવું, આ એક વસ્તુ સારી છે. એટલે છે ને ભાઈ ગમે એટલું કોમ્પ્યુટરમાં મથે પણ વાંધો ન આવે. હેતાંશ ને પેન્ટ ને એવું બધું ફાવે છે કમ્પ્લીટલી રીતે, એને ટાઈમ પાસ થઈ જાય. સન્ડે નો ડે હોય ને. બેલ્ટ તો મેં તને લઈ દીધા હતા ને. કેટલા બેલ્ટ પહેર્યા છે જોઈ લો ભાઈ. હેતાંશ એના ખાસ મિત્રો માટે ભાઈ મામાને મૂકીને અહીંયા એવો છે. હેતાંશ હવે મામાને ટકો નથી કરવાનો સાંજે? એમ નહીં, હા, હું વિચાર કરું આટલા બધા ફ્રેન્ડ આવ્યા ક્યાંથી, આખો હાથ ભરી કે ઘણા કાઢ નાખ્યા એને. અચ્છા. અત્યારે મને યાદ આવ્યું આ બે તો મેં જ લઈ દીધા હતા. તારે બીજા પહેરાવાના હોય. હા, પછી એને જ મને પહેરાવી દીધું. અચ્છા. એની પાસે હોય કે હોય કે ન હોય એવું થાય કે ને, એટલે એને સામે પહેરાવી દીધા. સરસ. લ્યો ભાઈ. એટલે ઓલો નથી કીધું વાવો ને એટલું તમે લણો. ઘડિયાળ આવે ખબર ની મારી પાસે હતી, હા. તે એને કીધું હા. તું મને તો તને પાછા આપી દો. હા. તો આપી દીધી ને એને આપી દીધા. ડીલ થઈ, ઘડિયાળ બોલો. ગઈ અને આ બે આવ્યા બે. અચ્છા. અચ્છા બાબા, અચ્છા. હેતાંશ મને થોડા ગાલ ખેંચવા દે ને. આમ થોડુંક ઊંચું તો જાઓ પણ. હા, ગાડી નો પડવા દીધી, ગાડી નો પડવા દીધી. તમારે ગાડીઓ શીખેલા ન હોય ને. નહીં ભાઈ, લાઈટ કરતો નાતો તમને મસ્તીની વાત કરું ગાઈસ. તમને રીનાબેન ની ગાડી લઈને છે ને ભાઈ હું વહી ગઈ. અમારે ખરીદી કરવા જવાનું હતું તો ત્યાં જ્વેલર્સ એમ હું વહી ગઈ. તો એ છે ને અતુલભાઈ ની જૂની ગાડી લઈને ગઈ, નવી ગાડી લઈને ન ગઈ. તો જૂની ગાડી લઈને ગઈ, લીવર માર્યું તો સીધી ગેટ ની બહાર સામે રોડ ને 4 વ્હીલર ટચ થઈ. એટલે બધા હું કે ભાગો ભાગો, મર્યા બધા ઉભા રહી ગયા સાઈડમાં. અને એને ગાડી પડવાનું દીધી પણ ગાડી એને રોડ ક્રોસ ડાયરેક્ટ કરી લીધી. પણ જો નહીં પેદા 2 વ્હીલ કે 4 વ્હીલ કે એવું કાંઈક આડું આવ્યું હોય તો બોલા ભાઈ એક વાર દાંત નહીં કરતો. મને તેને વાત કરીને એને મારથી રહેવાતું નથી એટલા એટલે એક વખત બોલતો ભાગો ભાગો. અને આ બાજુ જો ભાઈ મારો પારમી દીકો પણ જાગી ગયો છે, જોઈ લો. ગઈ તો સાંજનો સમય થઈ ગયો છે ને ભાઈ, જમવાનું શું એવું થાય. તો શ્વેતા એ છે ને જો શું જમવાનું ને એમણા થોડીક વારમાં જો તમને કહી દઉં છું. મસાલો તડકા બડકા લગાવીને રેડી કરી રાખ્યો છે. ટૂંક સમયમાં ખબર પડી જશે કે શું બનવાનું છે તે, હે ને શ્વેતા? યાર એ થોડુંક મહેનત વાળું છે. તમે ગેસ કરો ત્યાં સુધીમાં શું બનવાનું છે. મહેનત વાળું છે થોડું, પણ બહુ ભાવે બધાને. કોઈને ન ભાવે ને એવું ન બને. ગઈસ તો સાંજના વાગી ગયા છે 8 અને ફાઇનલી હેતાંશને લઈને પહોંચી ગયો. આ બધું ને જોઈ લ્યો ભાઈ, મસ્ત ઢોસાનો પ્રોગ્રામ છે. મસાલા ઢોસા બને છે. આ બધું જોરદાર. આજે તો ભાઈ મામાની કર્યું એટલે બસ મસાલા ઢોસાનું કર્યું. કીધું મેસો બેસો કરીને તો વાર લાગે કે ઓકે ભાઈ, મસાલા ઢોસા ભાઈ મસ્ત મજાનો ભાઈ ઢોસો બને છે. આ બાજુ બચ્ચા પાર્ટી આ બાજુ બે ગઈ છે ભાઈ. ઢોસો પાકે છે. ઢોસો યસ ભાઈ. હેતાંશ ભાઈ આ બાજુ બેસી ગયા છે ભાઈ. આ ધોલું કેટલી વાર હોય તારે? બહુ વાર છે. જોઈ લો ભાઈ, આ બધું ઢોસાની પાર્ટી ચાલુ છે ભાઈ. ગઈસ તો કાફી દિનો કે બાદ ભાઈ આજે ઢોસાનું છે ને ભાઈ સિનેમેટિક શૂટ લઈએ, બરાબર? ચાલો ભાઈ બતાવી દો ઢોસા. યાર
ગઈશ તો મસ્ત મજાનું ભાઈ મસાલા પેપર રેડી છે ભાઈ, જોરદાર ભાઈ. કોને કોને ખાવાનું મન થઈ ગયું ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર. ટાટોડાનું કોને ખાવાનું મન ન થાય એમ કોને નો થાય ભાઈ. હા લૂઝ ચાલો પણ ઢોસા ખાવા જાઓ હા. ત્યાં એવો ઓર્ડર કર્યો કે મારું લૂઝ પેપર કરજો. મમ્મી એવું કહે છે કે નકરું પેપર કર મારું મસાલા વગરનું ને લૂઝ પેપર કર્યું એમ. નરમ પેપર ને લૂઝ પેપર. તો ચાલો મમ્મી માટે છે ને લૂઝ પેપર બનાવી નાખ્યું. ગઈશ તો હવે છે ને રીનાબેન ભાઈ ઢોસા બનાવે છે, જોઈ લો. બીનું પેપર શું વાત છે ભાઈ, જિંદગીમાં હું કયો ફર્સ્ટ ટાઈમ ભાઈ પહેલી વખત રીનાબેને છે ને પેપર બનાવ્યું છે. નહીં પહેલા બનાવતા પણ હા. હમણાં વચ્ચે નહોતા બનાવતા હવે અચ્છા. પાછા બનાવે. એવું નથી પેલા બનાવતી ને બાપુ દાંત કાઢતા ભાઈ આજે દાંત કાઢતી નહીં હો ભાઈ, આપણે કારીગર વધારવાના છે સમજાણો ઢોસાનું બરાબર ને. હા પ્રોગ્રામ હોય તો કાયમ લાગે ભાઈ, ફામે બમે ગયા હોય ને તો જે 11 વાગે છે ને 11 ન વાગે 9 વાગે જ્યાં પૂરું થઈ જાય. પછી હું બનાવતી બંધ થઈ ગઈ હતી. પછી સાડા 11 થઈ જતા બહુ લેટ થઈ જાય, 12 વાગી જાય 11-12 ભાઈ. એટલે અમે ખાવા હા અને આ જો ભાઈ આદુ હજી ખાઈ છે ભાઈ, એટલા બધા સરસ બન્યા છે આદુ. આદુ તારા હાથમાં શું છે બેટા? હા એ ફ્રેન્ડશિપ બેલ્ટ છે, ઘડિયાળ છે, કોણે બાંધી હોય? હીરુએ ભાઈ. તો આ પેપર છે ને બૃંદાએ બનાવ્યું છે, જોઈ લે કેટલું મસ્ત ક્યુટ ક્યુટ બન્યું છે, એક નંબર ભાઈ, સરસ બન્યું છે હો. દીકરી પેપર બનાવ આપણે બધા હુઈ જઈ હા. ખાઈ લઈ. મારો વારો આવ્યો પછી તો બનાવ્યો હોત તો કાઈ નહીં આજ તો માસા નહીં બનાવવાનું. હાલો હું બનાવું હાલો. હાલો નીકળે. એ આ ઉથલી ગયું ઓ ભાઈ, ઉથલી ગયું જો બહુ વખત નો કરવા નકર નહીં ઉઠે. નો વાંધો આવ્યો ઓ ઓય કમ્પ્લીટલી. તે પણ એ ઉઠલી છે આપણે ગાંડી થોડી કઈ. અરે વાહ. અરે અપા એ કેવું પડે હો ભાઈ. શ્વેતાબેન તમારી સાઈડ કાપી નાખી. સાચી વાત છે. લાય હશે બનાવ. કેમ ઉભા થઈ ગયા? વૃંદાએ બનાવ્યું તો ઉભા થઈ ગયા, જો આમ કેમ હાલે? તો બાકી શું બનાવી? જોઈ લ્યો ભાઈ, આ બધું છે ને બીજું પેપર એકદમ ગોળ ગોળ હો ભાઈ, એકદમ આમાં કાંઈ ઘટે નહીં. ઘટે જ નહીં. હવે આ મને તેમ લાગે તમે ઓર્ડર લેવાનું ચાલુ કરશો પછી ઢોસાના. નહીં હોય એ તો કોઈ દી possible નહીં? ચાલો ભાઈ મસાલા બનાવો કે પ્લેન? પ્લેન જોઈશે ને દાદાને. તેના પ્લેન કે મસાલા. મસાલા બનાવ. તો ગાઈસ ડ્રાઈવર ફરી ગયા છે ભાઈ, હવાર પાળી વાળા ફરી ગયા છે, નાઈટ પાળી વાળા આવી ગયા છે. ગાડીનો વ્હીલ ચાલુ થાય જોવું હોય તો હાલો તમારો સિનેમેટિક લઈ લેવી બરાબર. 1 2 3 સ્ટાર્ટ જો. શ્વેતાબેન જેવા નથી એક્સપર્ટ. અરે હિન્દી હારા બન્યા હતા તમારે. મસ્ત જોઈ લે બન્યું. ભાઈ, પહેલી વાર બનાવ્યું ને એટલું સારું બન્યું સારું જ કહેવાય ને. હા. જોઈ લે આની કરતા સારું બન્યું હતું. મારું ગોળ્યું છું એનું તો સારું થયું હતું. હા. ભજીયાના સ્પેશિયલિસ્ટ છે. શું વાત છે? એ ક્યારે ખવડાવવાના છો હે મકાઈ ના? આજ મને કહેતી હતી મકાઈ ભજીયા આપણે ખાવા જવાનું છે. શું વાત છે? આ આટલું ચોમા બનાવજે આમ આવશું ખાવા. ચોમાસું છે ત્યાં બનાવી નાખજો. કુવામાં જો કેટલા બધા ઓહો હે આદુ તારે કેટલા છે? 2. હીરુ તારે? 2 4. માર પાસે ઓહો એ આખે બંગડી પહેરી હોય એવું લાગે છે, બહુ બધા હેતાંશભાઈ ને પણ. બે આ વીટી છે કે શું છે? આ શું પહેર્યું છે? વીટી છે બે વેટલી ઘરે પડી એટલી બધી. ગાઈસ તો આજની ડીશ મસ્ત ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ છે, જોઈ લો ભાઈ. હાઈટ માં કોણ મારું હાઈટ માપી છે? હા હાઈટ થોડું માપવાનું હોય, આ ટેબલ માપવાની વસ્તુ છે. દાદાભાઈ હાઈટ માપે છે હેતાંશની. દિવાલે ઉપર ને દિવાલે. હા બસ આ નીચે પકડી રાખ બસ બસ નીચે પકડી રાખ. હાલો કેટલું આવ્યું? ઉભા રહ્યો હાલો હું આવું છું. 50 ઇંચ હેતાંશ, 50 ઇંચ એટલે 4 ફૂટ. હેતાંશ 4 ફૂટ છે તારી height. 4 ફૂટ હા હવે હીરોનો વારો. જો પકડી રાખ જા બેટા. હવે હીરોનો વારો ભાઈ. હવે છે ને જોઈએ હીરોની કેટલી થાય છે. 42 ભાઈ. હેતાંશભાઈ શું પીવો છો? એટલું મસ્ત છે ફળા. સોડા? લીંબુ સોડા લીંબુ સોડા? આઈસ્ક્રીમ આપને. આ ટેબલ ક્યાંય ગયું? હું કાઢવાનું છે માળિયામાંથી? આમ જો મસ્ત કપડા કાઢવાના છે આદુ નાની હતી ને ત્યારના. શું વાત છે? ઉપાધિ કરે છે. વરસાદ બહુ ફૂલ આવે છે તે દિન ઘોડે પાણી ભરાઈ જાય તો પોજીશ કેમ હવે અહીંયા રોકાઈ જવાનું એમાં શું છે? ભાંગતું નથી. બહુ કડક થઈ ગયું. ગઈશ તો ફરીથી બધો સામાન રેડી થઈ ગયો છે ભાઈ. હતા ચા ને ચા હેતાંશભાઈ. આ તો તમે મેચિંગ કર્યું છો? તો શું વાત છે ભાઈ? મેચિંગ શું વાત છે? ગઈશ તો ગड्ढे की सवारी निकल चुकी है भाई. મને खतरों के ભૂખ લાગી ભાઈ હેતાંશભાઈ ને ભૂખ લાગી કે બહાર નીકળે ને એટલે ભૂખ લાગે બરાબર. ભાઈ આ બધા છોકરાઓનું છે ને ખતરો કે ખિલાડી છે આ બધા. આ બધા છે ને ખતરો કે ખિલાડી છે. ખતરો કે ખિલાડી ની વચ્ચે રહેવું ને ભાઈ હીરો, આ તમારી બધાની વચ્ચે રહેવું ને ભાઈ બહુ મોટી બાબત કહેવાય. બોલો ભાઈ બોલો. ભૂખ લાગી છે ભાઈ. લાગી છે.
ગાડી ભાઈ છે ને 11 વાગે ને ગાડીમાં બેહવી ને એટલે ઓટોમેટિક ભૂખ લાગી જાય. શું કેવું? કદાચ 11:30 ખાધું હોય ને તોય ભૂખ લાગી જાય. ગાડીમાં ભાઈ છે ને બચ્ચા પાલટીને ટેવ પડી ગઈ હોય બરાબર, કેમ કે બહાર નીકળવી ને? મામાને ઘરે એન્જોય જ એવડું કર્યું કે નહીં, એટલે બહાર ગાડીમાં નીકળવી બેહે ને બહાર એટલે નીકળે ભૂખ બી. લાગી, ભૂખ લાગી હા. એટલે. કાલે કઈક ગયા હતા કે નહીં તમે? કાલે તમે ઠેઠ 12 વાગે અમે ઠેઠ આમ રિંગ રોડ વાલક પાટી આટો મારવા ગયા બોલો ભાઈ, વરસાદ. આવી મોજ કરી હોય બરાબર, પછી આમ નામ નીકળવી ને તોય ઓટોમેટિક ભૂખ રાતે લાગી જાય, એવું બધું છે 1:30 વાગે ઘરે આવ્યા. એમ. મામી નવું નામ પડ્યું બચ્ચા પાલટીનું, ખતરો કે ખિલાડી. હા જો ચાર ચાર જણા બ્રિંદા હારે થઈને 4 જણા ભેગા થાય એટલે એક પ્રકારનો ખતરો કે ખિલાડી આખી સિરીઝ ચાલુ થઈ જાય. હા, હજી એક તો હોતું છે, ઈ જાગશે પછી કોણ કોનો વારો પાડે ઈ પછી જ ખબર પડશે. ફાઇનલી અનેરી આવી ગઈ છે ને ઘોડિયું એનું જોવે છે કેવું કરી નાખ્યું ભાઈ, ભાંગીને તૂટીને જોઈ લો કેવું થઈ ગયું. એટલે અહીંયા છે હવે એન્જિનિયર સાહેબ ને બોલાવવા પડશે. એસી નું ઓલું થઈ ગયું જો. હા, ગાડીમાં એસી હોય ને આમે વરસાદી વાતાવરણ ખરું. ત્યાં હતો વરસાદ? તમે કેમ બહાર ગામ ગયા હતા ત્યાં? ત્યારે હતો ત્યાં ઈ બાજુ ક્યાંય નહોતો. અને મને નહીં, અને મને એમ કે તમે આવી ગયા છો વહેલા આવી ગયા. અચ્છા. હું તમને લેતો આવું તો ભાઈ ધક્કો ન થાય. અચ્છા, કોણ? અચ્છા, અહીંયા જઈશે. હીરોનો બેન હું છે. હું આપું, હું આપું. ભૂલી ગઈ હું માંગતી હતી. કોને ખબર હું મળ્યું? અરે વાહ, હું હોય હેપી ફ્રેન્ડશિપ ડે. લાવો મને બાંધી ગયો, લાવો મને વીટી પહેરાવી ગયો. હાલો પહેરાવાનું હોય એને. મને આ પેલી આંગળીમાં પહેરાવી ગયો. તારે અચ્છા, એને જ પહેરી લીધી જો. કેવી આંગળી ખબર પડે. ગટલી જો નવા નવા બાબા પહેર્યા હોય. આ બાજુ છે ને ભાઈ રાતના 11 વાગે 2 વાટકા ચા દૂધ બન્યું છે. એક તો મને ખબર છે અનેરીનું જ છે બરાબર છે. મોઢામાં નહીં કાઢો 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 કાઢો. આમ બધું મોઢામાં નાખવાની વસ્તુ છે. અને એક વાટકો સપના પી જાય બરાબર ને. જમીને થાય તોય હું આપું 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 આપું. આમ જો હેતાંશભાઈ પાસે કેટલી બેલ્ટ થઈ ખબર? 11 રિંગ થઈ હેતાંશભાઈ પાસે. બોલ ફ્રેન્ડશિપ ડે ભાઈ. હેતાંશભાઈ છે ને ફ્રેન્ડશિપ ડે છે ને આજે, તો જો અનેરીને મસ્ત મજાની 2 પેન્સિલ આપી ભાઈ. હેતાંશભાઈ અનેરી તરફથી થેન્ક યુ. તારે આ સોફી આવીને કૂદવા તો જોવે જ, કેમ નો હાલે? એના વગર ચેન ન પડે, ભૂલાઈ જાય. આજ અનેરીની અંદર છે ને બહુ અલગ જ પ્રકારની એનર્જી આવી ગઈ છે. જોઈ લ્યો, જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો કેટલી રાઈડ. એ બાપ રે, બહુ તાકાત આવી ગઈ. બાહુબલી જેવું થઈ ગયું છે તારે તો. ફ્રેન્ડશિપ ડે છે, મને તે કઈ આપ્યું નહીં. શું વાત છે? અરે વાહ, તરત જ આમાં કઈ દો. શું વાત છે ભાઈ. છે હું પેલા વીટી છે, મને 2 આપી દે ભાઈ. હેતાંશે છે ને ફ્રેન્ડશિપ ડે નિમિત્તે 2 રિંગ આપી છે. કેવી લાગે છે હાથમાં કોમેન્ટ કરી દેજો બરાબર છે. પ્રેમથી આપેલી વસ્તુ હોય એટલે આપણે પહેરી લીધી, જેટલી પહેરાતી હતી એટલી. હેતાંશભાઈ ફરીથી એકવાર થેન્ક યુ સો મચ. કેટલીક વાર કહેશો તમે? હોમવર્ક બાકી છે તારે હજુ? હોમવર્ક નથી, તો વધારાનું છે. અચ્છા, ચાલો ગાઈસ, તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય